અનવડી પૂછો મારું માયાનું મંડા મારી સાવંત વાળા વૈનભાઈ ધન ઘડી ધન ભાઈ તમારા કારણ કે બધાને એક મુખવાળી માતા મળી છે પણ જેના કુળમાં ચામુંડા પૂજાય ને એના ભાગ નોખા હોય કારણ કે એને મારી બબે મુખવાળી ચામુંડા પૂજાતી હોય ભાઈ પૂજાતી હોય ભાઈ એનું કોઈ નહીં એનો ભાગ્યો બને મારા એ ચોટીલાના ડુંગર વાળી મારી ચામુંડા બની જાય જેથી તમારું મનડું મુજાય કે જેની દુનિયાની મારી પાસે વેળા વળી છે કટાળું આવ્યું છે એક કઈ દુનિયાની મારી પાસે બસવાનો કે જગતના રોગની મારી પાસે નીકળવાનો આરો નથી એવા તારે કોઈ માણા આગળ નહીં કોઈ ભાઈઓ આગળ નહીં એ કોઈ દોસ્તાર આગળ નહીં પણ તમારા બાપ દાદાનો વ્યવહાર તમારા ગઢિયાની કુનારજ જે તમારા કુળની મારી પાસે મારી જોગ માયા ચામુંડા બેઠી હોય એની પર હવિયા દેજો બાપ અને સાહેબ કદાચ સાહેબ યાદ કદાચ મજરી રાતના ટાણે જો આંખમાં જ્યાં હુડું પડશે થોડી ઘણી વાર લાગશે પણ મારી સાવણ કે જો મારા કદાચ થોડે આ હુડું પડે અને ભલા જો આ હુડાનો હિસાબ દેવા ન આવું ને તો હું તારું માવતર ચામુંડા નો હોય બાપ ચામુંડા નો હોય બાપ બની જાય કારણ કે સાહેબ કાયમિક ને માટે બોલું છું કોઈની માતા દુબળી નથી કોઈનું ધર્મ દુબળું નથી ભાઈ દુબળો હોય ને મારો તમારો વિશ્વાસ છે બાકી સાહેબ એક વખત કદાચ આની માથે મૂકી દીધું મારી સાવંડ હવે અમારે નથી જોવાનું જો અમારા બાપ દાદાનો વ્યવહાર અમારા મઠમાં ચામુંડા બેઠું હોય ને તું જોઈ લેજે માં તું જોઈ લેજે માં સાહેબ આંખમાં જે હુડું પડે ને ખાલી એટલું કહી દો કે મારી અમારે નહીં તારે જોવાનું છે અને સાહેબ આ ઈ માતા છે ભલા જો વિધાતાના લેખ એકની બદલી નો નાખે ને તો મારી જોગ માયા મારી ચોટીલાના ડુંગર વાળી ચામુંડા નો હોય બા ચામુંડા નો હોય બા મારી રોજ હા ભળતી નથી હીરો